હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 12 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર 3 તારીખથી ચાલુ થઈ ગઈ છે. તો તમારી ધોરણ 12ની પ્રથમ પરીક્ષામાં આપણો વિષય છે નામાના મૂળ તત્વો. એકાઉન્ટની અંદર આપણે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ. તો ખાસ તમારા કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય, તમારે એકાઉન્ટનું પેપર જો હજી સુધી લેવાનું બાકી હોય તો આ પ્રશ્નપત્ર તમારા માટે અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તો ખાસ તૈયાર કરીને જજો. બેઠા પ્રશ્નો આની અંદરથી પૂછાવાની મેક્ઝિમમ સંભાવના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ચાલુ કરીશું આપણે વિડીયોની અંદર. તો તમને આપેલો છે વિભાગે તમને ખબર છે કે આપણો 20 ગુણનો આવે છે નવી પેટર્ન મુજબ. ઓકે, અને એની અંદર તમને સાચા 4 વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો, પ્રત્યેકનો 1 ગુણ હોય છે. ચલો હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 1 ઉપર. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય છે? આ ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય છે? તો મૂડી વ્યાજ ભાગીદાર માટે આવક છે. હવે જો પેઢી માટે પૂછવું હોત તો ખર્ચ આવત, પણ અહીંયા આપણે કોના માટે પૂછવું છે? ભાગીદાર માટે. તો ભાગીદાર માટે શું છે? આવક છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 ઉપર જવું છે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? હવે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે, એટલે કે ભાગીદારે પેઢીમાંથી પૈસા લીધા છે, હવે એનું વ્યાજ એ પેઢીને મળે, તો આ પેઢી માટે શું છે? આવક છે. શું છે? આવક છે. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે પૂછું છો, પેઢી માટે આવક છે. જો ભાગીદાર માટે પૂછવું હોત તો ખર્ચ આવત. 4 પ્રશ્નો તૈયાર કરી નાખજો. જ્યાં બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું છે? પેઢી માટે શું છે? ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું છે? પેઢી માટે શું છે? અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? તો પેઢી માટે આવક છે. ભાગીદાર માટે પૂછે તો ખર્ચ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરવી છે તો પ્રશ્ન નંબર 3 ઉપર. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી હોય, શું મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી હોય? શું કે મૂડી વ્યાજની જોગવાઈ કરવામાં આવી હોય, ઓકે, તો કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ? હવે અહીંયા જો થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જો ભાગીદારી કરાર મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય એવું લખવાનું હતું. મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, ઓકે, તો મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવું? કરારનામામાં મૂડી વ્યાજનો કોઈ ઉલ્લેખ ના હોય તો મૂડી પર કાંઈ નહીં. મોસ્ટ ઓફ વિદ્યાર્થી 6% લખે, પણ 6% છે એમાં આવે તો ભાગીદાર જ્યારે પેઢીને લોન આલે અને કરારપત્રમાં ઉલ્લેખ ના હોય તો 6% આવે. બાકી મૂડી વ્યાજ છે, ઉપાડ વ્યાજ છે, એનો કરારપત્રમાં કોઈ ઉલ્લેખ ના હોય તો તમારો જવાબ આવશે કાંઈ નહીં. મૂડી પર વ્યાજ ગણાય નહીં, ઉપાડ પર વ્યાજ ગણાય નહીં. નેક્સ્ટ આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 4. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ 1000%ના 1000% આઈએમપી તૈયાર કરીને જાજો. એબીસીનું મૂડીનું પ્રમાણ છે 3:2:1. તમને મૂડીનું પ્રમાણ આપેલું છે. વર્ષના અંતે વેચણીપાત્ર નફો 66,000 હોય તો સીને કેટલો નફો મળે? હવે તમે અહીંયા શું કરશો? તો આ મૂડીનું પ્રમાણને ધ્યાનમાં પહેલી વસ્તુ લેતા જ નહીં. એનું કારણ છે કે મૂડીના પ્રમાણમાં કોઈ દિવસ નફો નુકસાન વેચાય નહીં. તો એ નફા નુકસાનનું પ્રમાણ નથી, તો નફા નુકસાનનું પ્રમાણ કયું છે? આપણું સરખેય છે 1:1:1. અહીંયા તમે મૂડીના પ્રમાણમાં નફો ના વેચતા, કારણ કે મૂડીના પ્રમાણમાં કોઈ દિવસ નફો વેચા નહીં. હવે મૂડીનું પ્રમાણ આપેલું હોય, નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો ભાગીદારો નફો નુકસાન કયા હિસ્સે વેચે? સરખે હિસ્સે 1:1:1. તો હવે તમે એક કામ કરી નાખો. જે તમને 66,000 આપેલા છે એને 3 વડે ભાગી નાખો તો દરેક ભાગીદારને કેટલી રકમ મળશે? તો અહીંયા તમે 66,000 ભાગ્યા 3 કરશો તો દરેક ભાગીદારના ભાવે કેટલી રકમ આવશે? 22,000 રૂપિયા મળશે. ઓકે, સરખે હિસ્સે. તો સીને કેટલા મળશે? તો સીને મળશે અહીંયા તમને આપેલો છે ઓપ્શન નંબર બીની અંદર 22,000. એના પૂછે તો 22, બીના પૂછે તો 22 અને સીના પૂછે તો 22. પણ જો તમને પરીક્ષામાં નફા નુકસાનનું પ્રમાણ આપી દે, ક્લિયર, તો પછી નફો તમારે 66,000ને નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો. તમે પરીક્ષાની અંદર ઉતાવળ કરી દો છો એમ, થોડું ધ્યાન રાખવાનું. નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો 66,000ને પ્રમાણે વેચો, પણ અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું તો આપણે શું કરીશું? નફો સરખે હિસ્સે વેચી દઈશું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પાઘડીનો આધાર કોના પર રહેલો? વિદ્યાર્થી મિત્રો, સ્ટારવાળો પ્રશ્ન. 1000%ના 1000% આઈએમપી. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહેલા નફા ઉપર. પાઘડીનો આધાર કોના ઉપર છે? ભવિષ્યના એકમમાં જળવાઈ રહેલા નફા ઉપર. એટલે ભવિષ્યની અંદર જેટલો પેઢીનો નફો હશે એટલી પાઘડી હશે. જો નફો વધારે છે તો પાઘડી વધારે હશે, નફો ઓછી હશે તો પાઘડી ઓછી હશે. તો પાઘડીનો આધાર કોના ઉપર હોય? ભવિષ્યમાં જળવાઈ રહેલા નફા ઉપર. નેક્સ્ટ
આગળ જવું છે પ્રશ્ન નંબર 6 ઉપર. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? હવે વ્યક્તિગત કૌશલ્ય એટલે દરેક ધંધાની અંદર દરેક વ્યક્તિઓ જોડે શું હોય? આવડત હોય. દરેક જોડે ધંધો કરવાની આવડત હોય તો સીધી વાત છે પોતપોતાના કસ્ટમરથી આગળ જશે, બીજી દુકાને જવા નહીં દે. ઓકે, તો વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય તો પાઘડી કેવી હશે? ઓછી હશે. અને જો વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું ના હોય તો પાઘડી વધુ આવે. પણ એ વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું છે, દરેક જોડે ધંધો કરવાની આવડત છે, તો પાઘડીની રકમ કેવી આવશે? ઓછી આવશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, અપેક્ષિત નફો એટલે શું? હવે અપેક્ષિત નફો તમને ખબર છે કે ચેપ્ટર નંબર 4 આપણા પાઘડીની અંદર આપેલું છે. આપણે જે અધિક નફાની જે પદ્ધતિ છે એની અંદર અપેક્ષિત નફાનું સૂત્ર શું આવશે? તો અપેક્ષિત નફાનું સૂત્ર આવશે ઓપ્શન નંબર એમાં આપેલું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. શું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. શેમાં? ટકામાં. તો અપેક્ષિત નફાનું સૂત્ર મળી ગયું. અપેક્ષિત નફો લાવવા માટે આપણે પાઘડીના સ્ટેપ બનાવતા હતા. સ્ટેપ નંબર કયા? સ્ટેપ નંબર તમારા 3ની અંદર અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ટકામાં. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 8, અધિક નફો એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. અધિક નફો એટલે શું? તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ઓપ્શન નંબર બીમાં આપેલો છે. ઓકે, અધિક નફો એટલે શું? તો અધિક નફાની સૂત્ર શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે આ બંને પ્રશ્નો તમને ખબર છે કે તમારી એક જ રીતમાંથી પૂછાઈ જાય. કઈ? અધિક નફાની પદ્ધતિ પાઘડી ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા. ઓકે, અધિક નફાની વ્યાખ્યા પણ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 9 છે, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 1000%, બરાબર છે. લખીને લઈ લો, આ પ્રશ્ન પરીક્ષામાં હશે. પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતું તમને ખબર કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવું પડે મિલકતો અને દેવાની અસર આપવા માટે. તો આ જે પુનઃમૂલ્યાંકન ખાતું છે એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. એનું બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. બીજું, આ કયા ખાતાનો ભાગ છે એવું પૂછે પરીક્ષામાં. ફેરવીને કે આ કયા ખાતાનો ભાગ છે? ઉપજ ખર્ચ ખાતાનો ભાગ છે. આ કયા પ્રકારનું ખાતું છે? તો ઉપજ અને ખર્ચ પ્રકારનું ખાતું છે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. ઓકે, કયા ખાતાનો ભાગ છે? ઉપજ ખર્ચ ખાતાનો ભાગ છે. ઓકે, આ કયા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. પુનઃમૂલ્યાંકનનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. બીજું તમને આની જગ્યાએ કદાચ એવું પૂછે માલ મિલકત નિકાલ ખાતું. કયું? માલ મિલકત નિકાલ ખાતું. એના ઓપ્શનમાં તો એનું બીજું નામ છે કયું? સંપાદન ખાતું. એનું બીજું નામ શું છે? સંપાદન ખાતું. આ એ પ્રશ્ન તમારા પરીક્ષામાં 1000% આઈએમપી. જો આ 9મો પ્રશ્ન ના પૂછાય એની જગ્યાએ આ પ્રશ્ન પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? તો સંપાદન ખાતું. સંપાદન ખાતાનું બીજું નામ માલ મિલકત નિકાલ ખાતું. આ એ કયા ખાતાનો ભાગ છે? ઉપજ ખર્ચ ખાતાનો ભાગ છે. ઓકે, નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 10ની અંદર જવું છે, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે? હવે તમને ખબર છે કે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર આપણે નફો નુકસાન વેચીએ તો હંમેશા જૂના પ્રમાણમાં આવે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. આમે નફો નુકસાન હંમેશા જૂના પ્રમાણમાં જ આવે. પછી નફા નુકસાન ફાળવણી ખાતું હોય, પુનઃમૂલ્યાંકન ખાતું હોય, બરાબર છે, માલ મિલકત નિકાલ ખાતું હોય કે ગમે એ ખાતું હોય, નફો નુકસાન હંમેશા જૂના પ્રમાણમાં જ વેચવામાં આવે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, ભાગીદારી પેઢીમાં પુનર્ગઠનમાં ત્યાગ એટલે શું? હવે ત્યાગનું સૂત્ર શોર્ટમાં તમને એ આવડે છે, જૂનું -9. તો આની અંદરથી એવું ગોતો. ઓકે, જૂનું -9 એવું સૂત્ર તો છે. તો આ ઓપ્શન નંબર સીની અંદર તમે જુઓ, જૂનો નફા નુકસાનનો ભાગ -9 નફા નુકસાનનો ભાગ એટલે કે જૂનું -9. નફા નુકસાનમાં જૂનામાંથી નવું પ્રમાણ બાદ કરો એટલે તમને શું મળે? ત્યાગ મળે. હવે આની જગ્યાએ તમને કયું સૂત્ર પૂછે? લાભનું સૂત્ર પૂછે. તો લાભમાં શું યાદ રાખવાનું? નવું માઇનસ જૂનું. શું યાદ રાખવાનું? નવું માઇનસ જૂનું. ઓકે, તો નવું માઇનસ જૂનું આ કોનું સૂત્ર છે? લાભનું સૂત્ર છે. બંને સૂત્ર તૈયાર કરી નાખજો, આઈએમપી છે. એના પછી પ્રશ્ન નંબર 12 ઉપર, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરયામાં દર્શાવવામાં આવે છે. હવે રોકાણો એમ કહેશે કે કઈ કિંમત આવે? તો વિદ્યાર્થી મિત્રો બજાર કિંમત. બીજું યાદ રાખજો, XYZ મિલકત હોય જ્યારે એનું પુનર્ગઠન થાય છે ત્યારે હંમેશા એની બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. યંત્રો હોય, મકાન હોય, ફર્નિચર હોય, સ્ટોક હોય કે રોકાણ હોય, કોઈપણ મિલકતની હંમેશા પુનર્ગઠન વખતે બજાર કિંમત ધ્યાનમાં લેવરાય. એટલે કે બજારમાં જે એનો ભાવ છે એ ધ્યાનમાં લેવરાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13,
ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સર્યામાં દર્શાવેલ ભાગડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે. ભાગીદારી પેઢીનું શું થાય? નિવૃત્ત થાય કોઈ ભાગીદારી પેઢીમાંથી તો ભાગડી. હવે પાકા સર્યામાં ભાગડી હોય તો આ કઈ ભાગડી કહેવાય? તો આને વિદ્યાર્થી મિત્રો કહેવાય જૂની ભાગડી. હવે જૂની ભાગડી તમને ખબર છે કે માંડી વાળવી પડે, બરાબર છે. કોના વચ્ચે? તો જૂના ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો એવું ગોતો તો જૂની ભાગડી કહેવાય આને. તો જૂની ભાગડી શું કરીશું? બધા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, બરાબર છે, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. બધા ભાગીદારો આવે યાદ રાખજો, નિવૃત્ત સહિત, બરાબર છે, બધા જ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ઓકે, કયા પ્રમાણમાં? નફા નુકસાનના જૂના પ્રમાણમાં. જૂની ભાગડી, જૂનું પ્રમાણ, જૂના ભાગીદારો. અને ભાગડી માંડીવાળા તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જાય. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં. તમે દાખલો સોલ્વ કર્યો હશે તો ભાગડી માંડી વાળતા તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખતા હતા. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કેટલા ભાગીદારો? બધા ભાગીદારો, એટલે કે નિવૃત્તિ સહિત. આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર આગળનો કીધો છે 14મો. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય, ફક્ત કયું છે? જૂનું પ્રમાણ આપેલું હોય, ત્યારે બાકીના ભાગીદારનું લાભનું પ્રમાણ કયું થાય? કોઈ આધાર ના હોય તો જૂનું પ્રમાણ એ જ તમારું લાભનું પ્રમાણ કહેવાય. એટલે તમારું જે જૂનું પ્રમાણ છે એ જ તમારું લાભનું પ્રમાણ. એટલે કે જૂનું બરાબર જૂનું પ્રમાણ બરાબર શું થાય? લાભનું પ્રમાણ થાય. આવું નવું સેમ ત્યાગમાં આવે. જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગનું પ્રમાણ કયું થાય? જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ. કોઈ આધાર ના હોય તો જૂનું પ્રમાણ એ જ તમારું લાભનું પ્રમાણ ને જૂનું પ્રમાણ એ તમારું ત્યાગનું પ્રમાણ. નેક્સ્ટ 15મો. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ ખાલી જગ્યા પાઘડી ત્યારે મળે છે. હવે શું થાય? આમ તો નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીની રકમ આપવી પડે, પણ એના સિવાય પણ ભાગીદારને ક્યારે પાઘડી આલો? તો તમને ખબર છે કે એ શું કરે? ત્યાગ કરે. શું કરે? ત્યાગ કરે. હવે ત્યાગ ક્યારે કરે? તો એનો જે જૂનો ભાગ હોય, શું હોય? જૂનો ભાગ. એના કરતાં એનો નવો ભાગ કેવો હોય? વધુ હોય. કેવો હોય? વધુ હોય. તો એ વિદ્યાર્થી મિત્રો શું કરે? ત્યાગ કરે. એનો જૂના ભાગ કરતાં નવો ભાગ કેવો હોય? વધુ હોય. હવે એવો પ્રશ્ન તમે ગોતો તો આ લખ્યું જો, નફા નુકસાનના નવા પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય. એટલે જૂના ભાગ કરતાં નવો ભાગ વધારે હોય. ત્યાગનું સૂત્ર શું છે? જૂનું માઇનસ નવું. અને જૂના કરતાં નવું પ્રમાણ વધારે હોય તો એને શું કર્યો? ત્યાગ કર્યો. જ્યારે એ ત્યાગ કરે તો એને પાઘડીની રકમ મળે. તો ઓપ્શન નંબર બીની અંદર જવાબ આપેલો છે. નેક્સ્ટ પ્રશ્ન બહુ અટપટો છે, થોડું ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 16. કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. હવે કામદાર નફા ભાગ ભંડોળ, વિદ્યાર્થી મિત્રો પહેલાં આ શું છે? દેવું છે. હવે દેવું જો આવે પાકા સરૈયામાં આવે તો અહીંયા તમારે લખેલું છે નવા પાકા સરૈયામાં જવાબદારી તરીકે. ચમ? કારણ કે આ શું છે? દેવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય છે? બરાબર છે, 1000% IMP પ્રશ્ન. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? 2 રીતે. હવે કઈ? તો એક છે સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. અને આ પ્રશ્ન તમને વિભાગ બીમાં લઈ જાય કે પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? 2 રીતે. કઈ? તો સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાની અસર આપવા માટે વિસર્જન કીધું છો. વિસર્જન વખતે મિલકતો અને દેવાની હિસાબોની અસર આપવા માટે કયું ખાતું? તો સંપાદન ખાતું. કયું ખાતું? સંપાદન ખાતું. એનું બીજું નામ પૂછે તો માલ મિલકત નિકાલ ખાતું. યાદ રાખજો, વિસર્જન સમયે કયું ખાતું તૈયાર થાય? સંપાદન ખાતું. અથવા જવાબમાં બીજું શું હોય? માલ મિલકત નિકાલ ખાતું. સંપાદન જવાબ ના હોય તો માલ મિલકત નિકાલ ખાતું, કારણ કે એનું બીજું નામ છે. ઓકે, નેક્સ્ટ આગળ. પ્રશ્ન નંબર 19. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવશે? 1000% અને 1000% IMP. જ્યારે વિસર્જન થાય છે ત્યારે સૌપ્રથમ પહેલો કોને ચૂકવવામાં આવે છે? તો આ વિસર્જન ખર્ચ. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે પહેલા નંબરમાં પૈસા કયા ચૂકવવામાં આવે? તો વિસર્જન ખર્ચ. અને આ વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? તો આ પેઢીએ ભોગવવાનો હોય. IMP પ્રશ્ન છે, કદાચ પૂછાઈ જાય કે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? પેઢીએ. સૌ પ્રથમ ચૂકવણીનો અલગ અલગ ક્રમ છે પાછો. પહેલા નંબરમાં શું આવે? વિસર્જન ખર્ચ. બીજા નંબરમાં ત્રાહિત પક્ષના દેવા, પછી ભાગીદારની લોન, પર ભાગીદારની મૂડી ખાતાની બાકીઓ. પહેલા નંબરમાં પૈસા કોને આલવાના? પેઢીનો વિસર્જન ખર્ચ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? વિસર્જન થાય તો આ સામાન્ય અનામત એ નફો છે, એને ભાગીદારના મૂડી ખાતે લઈ જઈશું. નફા નુકસાન ખાતાની જમા બાકી આ પણ નફો છે, તો આ બધું જો લઈ જાઓ ભાગીદારના મૂડી ખાતે. ચમ? આ ભાગીદારનો નફો છે,
બરાબર છે, ભાગીદારને વેચી દઈશું તો ભાગીદારના મૂડી ખાતે કઈ બાજુ, તો જમા બાજુ આપ્યું નથી તો જમા બાજુ લઈ જવું પડે કારણ કે ભાગીદાર માટે આવક છે. નેક્સ્ટ, તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ એના પ્રશ્નો. આઈ હોપ, હું આશા રાખું છું કે દરેક પ્રશ્ન હું તમને ડીપમાં સમજાવવાની કોશિશ કરી છે. વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો હજી સુધી સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આપણે બરાબર છે ધોરણ 12ના લેટેસ્ટ પ્રશ્નપત્ર અપલોડ કરીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેના કારણથી અવશ્ય નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. ચલો આગળ જવું છે આપણે વિભાગ બીની અંદર. વિભાગ બીમાં તમને કીધું કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ. વિભાગ બી તમારો 10 ગુણનો છે. કેટલા ગુણનો છે? 10 ગુણનો છે. પહેલા નંબરમાં કીધું છે ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય છે? તો ભાગીદારી કરારનામું પેઢીનું શું ગણાય છે? તો જવાબ આવશે વહીવટી બંધારણ. જવાબ શું આવશે? વહીવટી બંધારણ. ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું શું છે? તો વહીવટી બંધારણ ગણાય. નેક્સ્ટ, એના પછી પાઘડી એટલે શું? બરાબર, શું પાઘડી એટલે શું? બરાબર છે, તો ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદૃશ્ય મિલકતને, શું? ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદૃશ્ય મિલકતને પાઘડી કહેવામાં આવે છે. ફરી બોલું છું વન્સ મોર, પાઘડી એટલે શું? તો ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદૃશ્ય મિલકતને પાઘડી કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. એના પછી પાઘડી કેવા પ્રકારની મિલકત છે? પાઘડી કેવા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ તમને ખબર છે અદૃશ્ય મિલકત છે. કઈ મિલકત છે? અદૃશ્ય મિલકત છે. બંને પ્રશ્નો એક જેવા થઈ ગયા. એક એની વ્યાખ્યા. ઓકે, પાઘડી એટલે શું? તો ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદૃશ્ય મિલકતને પાઘડી કહેવાય. પાઘડી કેવા પ્રકારની મિલકત છે? તો અદૃશ્ય મિલકત છે. નેક્સ્ટ, એના પછી પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? પુનઃમૂલ્યાંકન ખાતું તમને ખબર છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય. શું થાય? પુનર્ગઠન થાય ત્યારે મિલકતોને દેવાના હિસાબી અસરોની નિકાલની અસર આપવા માટે ભાગીદારી પેઢીનું શું થાય? પુનર્ગઠન થાય ત્યારે મિલકતોને દેવાના હિસાબોની અસર આપવા માટે પેઢીના જે ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. તૈયાર કરી જાજો, સ્ટારવાળો પ્રશ્ન છે. એનું બીજું નામ પૂછે તો એનું બીજું નામ પૂછે તો નફા નુકસાન હવાલા ખાતું. નેક્સ્ટ, એના પછી પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે ત્યાગનું પ્રમાણ એટલે શું? વ્યાખ્યા બોલું છું, તમે ધ્યાન રાખજો. બરાબર છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાંથી નફા નુકસાનનું નવું પ્રમાણ બાદ કરતા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાંથી નફા નુકસાનનું નવું પ્રમાણ બાદ કરતાં નફાનો જે ઓછો ભાગ મળે છે. કયો? ઓછો ભાગ મળે છે. આ ઓછા ભાગને શું કહેવામાં આવે છે? ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. તે કેવી રીતના શોધવામાં આવે છે? તો સૂત્ર લખવું પડે, નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. હવે ત્યાગની અને લાભની આ બંનેની વ્યાખ્યા પૂછાય છે. આઈએમપી છે, તૈયાર કરી નાખજો. પ્રશ્ન નંબર 26, નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતના પ્રવેશ મળે છે? શું? નવા ભાગીદારને પેઢીમાં કઈ રીતના પ્રવેશ મળે છે? તો ચાલુ ભાગીદારોની શું હોય? સર્વસંમતિ હોય. ચાલુ ભાગીદારોની એક સર્વસંમતિ હોય. અને બીજા નંબરની અંદર ભારતીય ભાગીદારી ધારો કયો? 1932. બરાબર છે, બધા ભાગીદારોની સર્વસંમતિ હોય અને ભાગીદારી કરારનામાની અંદર શું હોય? ઉલ્લેખ હોય. બધા ભાગીદારોની બરાબર સર્વસંમતિ હોય અને ભાગીદારો વચ્ચે જે લેખિતમાં કરાર છે આ કરારનામાની અંદર ઉલ્લેખ હોય. બરાબર છે, તો નવા ભાગીદારને શું મળશે? પ્રવેશ મળશે. તો પ્રવેશ ક્યારે મળશે? એક બધા ભાગીદારોની સર્વસંમતિ હોય અને કરારનામામાં ઉલ્લેખ હોય ત્યારે નવા ભાગીદારને શું મળશે? પ્રવેશ મળશે. પ્રશ્ન નંબર 27, નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? હવે તમને ખબર છે કે જૂના ભાગીદારો પોતાનો નફાનો અમુક ભાગ કોને આપે છે? નવા ભાગીદારને આપે છે. એટલે કે જૂના ભાગીદારો પોતાનો નફાનો અમુક ભાગ જતો કરે છે, પોતાનો હક જતો કરે છે અને કોને આપે છે? નવા ભાગીદારને આપે છે. અને નવા ભાગીદારે એ હકના બદલામાં જૂના ભાગીદારોને શું આપવી પડે છે? પાઘડી આપવી જરૂરી છે. તમને ખબર છે કે ચાલુ ભાગીદારો પોતાનો નફાનો અમુક ભાગ કોને આપે? નવા ભાગીદારને આપી. તો નવા ભાગીદારને ભાગ મળે છે પોતાનો નફાનો, એના બદલામાં નવા ભાગીદારે પોતાના ભાગની પાઘડી આપવી જરૂરી છે. તો ચાલુ ભાગીદારો પોતાનો હક શું કરે છે? જતો કરે છે. પોતાનો હકનો અમુક ભાગ કોને આપે છે? નવા ભાગીદારને. તો નવા ભાગીદારે એના બદલામાં શું આપવું જરૂરી છે? પાઘડી આપવી જરૂરી છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 28, નિવૃત્તિ કે મૃત્યુ સમયે ભાગીદારે તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? એટલે કે નિવૃત્ત ભાગીદારને પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? જવાબ આવશે ચાલુ ભાગીદારો. કયા ભાગીદારો? ચાલુ ભાગીદારો દ્વારા. નિવૃત્તિ કે મૃત્યુ થાય ત્યારે ભાગીદારને પાઘડી કોણ આપે છે? તો ચાલુ ભાગીદારો આપે. નેક્સ્ટ આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 29 છે, ભાગીદારી પેઢીનું વિસર્જન
ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ઓકે, તો ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે, એટલે કે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય કે કાયમ માટે ખતમ થઈ જાય, તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. શું બોલે હું વ્યાખ્યા? ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે, એટલે કે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય કે કાયમ માટે ખતમ થઈ જાય, તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. તૈયાર કરી નાખજો. ઓકે, નેક્સ્ટ. એના પછી પેઢીનો વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? તો પેઢીનો વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? તો જવાબ આવશે પેઢીએ. મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. 1000% આઈએમપી. વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? તો જવાબમાં આવશે પેઢીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બીના પ્રશ્નો. મોસ્ટ આઈએમપી છે, દરેકે દરેક પ્રશ્ન ખાસ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો, એના પછી નેક્સ્ટ વિભાગ સીની અંદર આગળ જઈશું. તો વિભાગ સીની અંદર પ્રશ્નોના ટૂંકમાં જવાબ કોઈ પણ 4. ઓકે, પ્રત્યેકના 3 ગુણ અને 12 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર પ્રથમ નંબરનો પ્રશ્ન તમને આપેલો છે ચેપ્ટર નંબર 1ની અંદર છે. ઓકે, ખાસ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, ટાઈમના લીધે સમજાવતો નથી, દરેકે દરેક દાખલા આઈએમપી છે. ચલો, પ્રશ્ન નંબર 32 આપેલો છે. આ એ આપણો કયા ચેપ્ટરનો છે? આ એ આપણો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર 33 આપેલો છે. ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની છે. જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરવાનું છે. એકદમ ઇઝી દાખલો છે. એના પછી નેક્સ્ટ 34માની અંદર લાભના પ્રમાણની ગણતરી કરવાની છે. કશું નવું નથી કરવાનું, નવા પ્રમાણમાંથી આ જૂનું પ્રમાણ બાદ કરવાનું છે, તો તમને લાભનું પ્રમાણ મળી જશે. આગળ જવું છે નેક્સ્ટ. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે? સમજાવો. એકદમ ઇઝી છે, આવડે એવો પ્રશ્ન છે, સમજો એમ. ચલો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 36 છે. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. અહીંયા તમારે આમનોંધ લખવાની છે. વિસર્જન ખર્ચ કેટલો થયો? તો વિસર્જન ખર્ચ અહીંયા 10,000 થયો છે. હવે વિસર્જન ખર્ચ તો ચૂકવી દેવો પડે, તો શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. અહીંયા લખેલું છે, જો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. નેક્સ્ટ. આગળ ભૂતકાળમાં માંડી વાળેલ કાલખાત 12,000 પૈકી 8,000 પરત મળ્યા. હવે 8,000 રૂપિયા પરત મળ્યા છે. ઓકે, તો 8,000 રૂપિયા લઈ લેવરાય, તો આમનું શું લખશું? રોકડ કે બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઓકે, પૈસા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આવક છે. નેક્સ્ટ. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. હવે પાઘડી દર્શાવેલ નથી તો એને ખાતું બંધ કરવાનો કોઈ પ્રશ્ન આવે નહીં. ઓકે, ને કે કોઈ પણ મિલકત છે એનું ખાતું બંધ કરીને પહેલાં એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું પડે, પણ એ પાઘડી ચોપડે નથી, એને ખાતું બંધ કરવાનો પ્રશ્ન નથી. પણ વિસર્જન સમયે કેટલા આવ્યા? 40,000 આવ્યા. લઈ લ્યો ભાઈ 40,000 રૂપિયા, તો 40,000 આવે છે, તો રોકડ બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. કેટલા? 40 ને 40. નેક્સ્ટ. વિભાગ ડી તમને આપેલો છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આલો. કોઈ પણ 3, પ્રત્યેકના 4 ગુણ. ઓકે, પ્રશ્ન નંબર 37 તમને આપેલો છે. ઓકે, પાઘડીનો છે અને કઈ પદ્ધતિ છે? ભારી સરેરાશ નફાની પદ્ધતિ છે. તૈયાર કરી નાખજો, એકદમ ઇઝી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 38 તમને આપેલો છે. ફરી પાછો અહીંયા તમે જોશો કઈ પદ્ધતિ છે, તો અધિક નફાની 2 વર્ષની અધિક નફાની પદ્ધતિ છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર 39ની અંદર તમને શું કીધેલું છે? તો ફરી પાછી ભારે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો અહીંયા પાઘડીના 3 દાખલા આવી ગયા. કેટલા? 3. અને તમારે લખવાના કેટલા છે? કોઈ પણ 3. સમજો. વિભાગ ડીની અંદર તમે ખાલી એક ચેપ્ટર તૈયાર કરો ને, ચોથું ચેપ્ટર પાઘડી, તો વિભાગ ડી તમારો કમ્પ્લીટ થઈ જાય. બીજો પ્રશ્ન તૈયાર કરવાનો પ્રશ્ન જ ના ઊભો થાય. નેક્સ્ટ. એના પછી બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને આપેલો છે. ઓકે, એકદમ ઇઝી છે. ચલો, આજે બાકીવાળી ખાલી એની આમનોંધ લખવાની છે. ઓકે, 4/4ની બેઠે બેઠો પ્રશ્ન પૂછેલો છે. ઓકે, ચેપ્ટર નંબર 3ની અંદરથી તૈયાર કરી નાખજો, આમનોંધ લખવાની છે ખાલી. નેક્સ્ટ. બીજું તમને એક થિયરિકલ પ્રશ્ન આપેલો છે. માલ મિલકત નિકાલ ખાતા વિશે ટૂંક નોંધ લખો. ચલો, તો આ હતા વિભાગ ડીના પ્રશ્નો. એના પછી વિભાગ એની અંદર થોડું નાનું કરું છું, તમને થોડું સમજાય. વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન તમને આપેલો છે. આ પ્રવેશનો છે. ઓકે, 24 ગુણનો આપણો વિભાગ છે, દરેકના 8 ગુણ છે. અહીંયા તમે મારી દ્રષ્ટિએ 2 ચેપ્ટર તૈયાર કરો તો ચાલે. પહેલી પરીક્ષામાં પ્રવેશ નિવૃત્તિ તમારું કામ થઈ જાય. તમે જોશો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. અહીંયા એના હવાલા આપેલા છે. ઓકે, નેક્સ્ટ. એના પછી બીજો એક સરસ મજાનો તમને પ્રશ્ન આપેલો છે. આ શેનું છે? પ્રવેશનો જ છે. આ છે તમારું પાકું સરવૈયું છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. અને એના પછી આ હવાલા તમને આપેલા છે. નેક્સ્ટ. અહીંયા તમને સૂચના આપેલી છે ફાસ્ટેડ. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 44 છે. ઓકે,
ફરી પાછો આ પ્રવેશનો સમ છે. અહીંયા તમને પાકું સરવૈયું આપેલું છે, ફાસ્ટેડ તમે જોઈ શકો છો અને આ એના હવાલા છે. ઓકે, પ્રવેશના કેટલા સમ? 3 સમ આવી ગયા. નેક્સ્ટ એના પછી બીજો પાછો તમને નિવૃત્તિનો દાખલો આપેલો છે, અહીંયા જોઈ શકો છો, પાકું સરવૈયું આપેલું છે. ચલો એના પછી એના હવાલા બી તમને અહીંયા આપેલા છે, જોઈ શકો છો. અહીંયા પૂરું થાય છે એ દાખલો. એના પછી ફરી પાછો તમને નિવૃત્તિનો સમ આપેલો છે, 5 સમ આપેલા છે, 3 પ્રવેશના 2 નિવૃત્તિના, 5માંથી 3 ગણવાના છે, 8 તરી 24. ઓકે, ફરી પાછા અહીંયા જોઈ શકો છો તમને પાકું સરવૈયું આપેલું છે અને વધારાની માહિતી એટલે એના હવાલા છે, અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો આ હતો તમારો વિભાગ ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. 2 ચેપ્ટર તૈયાર કરી નાખો વિભાગ ઈ માટે વિદ્યાર્થી મિત્રો, એક પ્રવેશ અને નિવૃત્તિ. ઓકે, નેક્સ્ટ ચલો એના પછી આગળ જઈશું આપણે વિભાગ એફની અંદર. હવે વિભાગ એફની અંદર તમને ખબર છે કે 11 ગુણના 2 દાખલા આવે છે, 22 ગુણના. ચેપ્ટર નંબર કયું? તો આના માટે તમારે તૈયાર કરવાનું છે ચેપ્ટર નંબર 2, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ઓકે, 22 ગુણ. ઓકે, 11 ગુણના 2 દાખલા આવશે. ચલો અહીંયા તમને આપેલી છે એન્ટ્રી. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. પહેલાં તો દાખલો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. આ આપણું કાચું સરવૈયું. હવે તમને હવાલા બતાવી દઉં છું. ચલો અહીંયા આપેલા છે એના હવાલા, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો ફરી પાછો બીજો દાખલો છે, આ છે આપણું કાચું સરવૈયું, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો વધારાની એન્ટ્રીઓ છે નીચે છે અહીંયાથી. ચલો હળો એના પછી આ છે એના હવાલા વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 એનું જે આપણું એકાઉન્ટનું જે પ્રશ્નપત્ર હતું એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. હેલ્પફુલ થયો હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટને શેર કરજો. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.